તો આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પણ પાયાની આ સુવિધાથી આઝાદી આજે કેટલા ગામોને મળી નથી। આજે આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા વાંદિયોલથી કાદવિયા ગામે જવાનો રસ્તો આજે પણ કાચો છે। કંટાળીને સ્થાનિકોએ બાળકોને શાળાએ નહીં મોકલીને વિરોધ દર્શાવ્યો। प्रसिद्ध यात्राधाम शामळाजी पासे 100 घरनी वस्ती धरावतुं गाम कादविया। आ गामना स्थानिको वर्षोथी पाका रસ્તાની સુવિધાથી વંચિત છે। કાચી સડકના પ્રશ્નો એટલા વિકટ છે કે 108 પણ ગામ સુધી પહોંચી શકતી નથી। વરસાદમાં તો ગ્રામજનોની હાલત ખસ્તા બને જ છે, પણ જોવાની વાત એ છે કે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ શામળાજી દર્શન કરવા એ આવે ત્યારે જુઓ તે છોકરા નદીને પટમાં થઈને જાય છે। અમે ઘણી માગણી કરી છે તો છતાંય આ દેખાતું નહીં આજ સુધી। ગ્રામજનો રજૂઆતો કરીને એટલા થાક્યા છે કે હવે વિરોધ કરવા માટે પોતાના બાળકોને આગળ ધર્યા છે। ગ્રામજનોએ બાળકોને શિક્ષણથી અળગા રાખવાનો નિર્ણય કર્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલે। ગ્રામજનો એટલી હદે કંટાળ્યા છે કે તેમણે મુખ્યમંત્રીને પોતાના ગામમાં આવવા આમંત્રણ આપ્યું છે। તેઓનું માનવું છે કે મુખ્યમંત્રી જો ગામની મુલાકાતે આવશે તો રોડ રસ્તાની કામગીરી તંત્ર કરી દેશે। બહુ તકલીફ છે। 108 પણ આવતી નથી અને કોઈ દવાખાના જવા માટે બહુ તકલીફ પડે છે। તે ઊંચું કરીને લઈ જવું પડે છે, એવી તકલીફ છે। ચોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી અને જ્યાં સુધી રોડનું માગણી સ્વીકાર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલવાના નથી અને મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત પહોંચવી જોઈએ એવી અમારી માગણી છે। અને આઝાદીના પૂરા કેટલા વર્ષો વીતી ગયા ત્યાં સુધી ડામર રોડ નથી કે આરસીસી રોડ પણ આજ સુધી બન્યા નથી। આટલી રજૂઆતો અને વિરોધ છતાં કામગીરી હજી થઈ નથી। હવે તંત્ર ક્યારે ગ્રામજનો પર મહેરબાન થાય છે તે જોવું રહ્યું। શામળાજી તાલુકામાં આવેલ વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતનું પેટાપરું કાદવિયા ગામ આવેલું છે। આ ગામના જે રસ્તાની વાત છે, જો રસ્તાની વાત કરીએ તો છેલ્લા આઝાદીના 88 વર્ષ થઈ ગયા, પરંતુ આ ગામ લોકોની જે માંગણી છે તે માંગણી હજુ સ્વીકારાઈ નથી। કારણ કે જે રસ્તો છે તે રસ્તો ન હોવાના કારણે જે બાળકો છે તે બાળકો શાળાએ જઈ શકતા નથી, આવવા જવામાં તકલીફ પડી રહી છે। જે ચોમાસું છે તે ચોમાસામાં અહીંયા જીવના જોખમે બાળકો અભ્યાસ માટે જાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ના આવતા આ ગામના લોકોએ આજે જે બાળકો છે તે શાળાના બાળકોને શિક્ષણથી વંચિત રાખ્યા છે। જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી શાળાએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે। ક્યાંક ને ક્યાંક જે રસ્તો નથી બન્યો તેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। આ ગામની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો ગામમાં ઇમરજન્સી સેવા 108 પણ પહોંચી નથી શકતી કે કોઈ આરોગ્ય સેવાઓ પણ નથી પહોંચી શકતી। તેવા રોડ રસ્તાઓના કારણે હાલ આ ગામના લોકો અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી બાજુ ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે જો ગુજરાતના મુખ્યમંત્રી એકવાર આ ગામની મુલાકાત લે તો ચોક્કસથી રસ્તો બની જાય તેવી ગામ લોકોને આશા છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, અરવલ્લી।